હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત જેની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે જિલ્લા શિક્ષણ સમિતિનું પેપર છે, તો આ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્રાપ્ત થાય, તેમજ તમારે એની પીડીએફ મેળવવી હોય તો પીડીએફ પણ તમને મળી શકે। ક્યાંથી મળી શકશે તો હું તમને જણાવી દઉં। સાથે સાથે જૂના મિત્રોને ખ્યાલ હશે, નવા મિત્રોને ખ્યાલ નહીં હોય તો આપણી એપ્લિકેશન છે કે જેમાં 2,55,000 જ્યારે આ વિડીયો ઉતરી રહ્યો છે ત્યારે એટલા વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, આ પેજ ખુલે તો પેડ કોર્સમાં તમને પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, અન્ય પેપરો મળશે। 3 થી 12માં તમારે જવાનું, તમારા ધોરણમાં જવાનું, બરાબર? તો ત્યાં તમને વિષય પ્રમાણે તમને વિડીયો પણ મળશે પેપરોના, અને પાઠની સમજૂતીના સ્વાધ્યાયના પણ વિડીયો મળશે। તો પ્રશ્ન 1, નીચેના વાક્યનું સારા અક્ષરે અનુલેખન કરો। એટલે કે તમારે વાક્ય છે એ જોઈને લખવાના છે, બરાબર? વાક્ય તમારે જોઈને લખવાના છે। તો પેલું અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, બેઠું લખી નાખવાનું। પશ્ય અનિલઃ એષઃ મમ વિદ્યાલયઃ, કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ, સુજલાધારામ અભિનંદનમ દદાતિ, શીલમ સર્વત્ર વૈધનમ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં સંસ્કૃતમાં લખો। પેલું, આંખ માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય છે? તો આંખ માટે સંસ્કૃતમાં નેત્રમ શબ્દ વપરાય છે। ભારતમ ભારતમ ભવતુ ભારતમ। કોયલને સંસ્કૃતમાં શું કહેવાય? તો કોયલને સંસ્કૃતમાં કોકિલઃ, પીકઃ, તમને જે લખો તે ચાલશે। ચોથું, સુખાર્થી પુસ્તકમ ત્યજેત। તો હકીકતમાં અહીંયા વિદ્યા છે આપણે પાઠ્યપુસ્તકમાં, પણ એ પુસ્તકમ આપ્યું છે, બરોબર? યથા બીજ તથા ફલમ, પુરઃ પૃષ્ઠમ મંદમ સિદ્ધ્રમ, અથવા તો ત્વરિતમ, ખેલ ખેલામહ, ચલ ચલામહ। કોઈ એક સૂક્તિ સંસ્કૃતમાં લખ દો। આપિદ મિત્ર પરીક્ષા, બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, મુખસ્ય અંગ નાસ્તિ ચરણઃ। જાઉં છું માટે સંસ્કૃતમાં કયું ક્રિયાપદ વપરાય છે? ગચ્છામિ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। કસ્ય કંઠ નીલઃ? તો મયુરસ્ય કંઠ નીલઃ। કહ પુષ્પમ ફલમ ચ દદાતિ? તો વૃક્ષઃ પુષ્પમ ફલમ ચ દદાતિ। રાજીવસ્ય વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ? તો રાજીવસ્ય વિદ્યાલયસ્ય આરંભઃ 11 વાદને ભવતિ। શિવ કુત્ર વસ્તિ? શિવ હિમાલય વસ્તિ। ધારા કતિ દીપાન પ્રજ્વાલયતિ? તો ધારા 11 દીપાન પ્રજ્વાલયતિ। ચલો, આપેલા ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરો। હું વાંચું છું, અહમ પઠામી, રમેશ શ્લોક ગાય છે, રમેશ શ્લોકઃ ગાયતિ। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે તમારે શાળામાં જે પણ કોઈ પેપર લેવાનું હોય તો આપણો એનો જે વોટ્સએપ નંબર છે એક 9093 45 645, તો આ નંબર ઉપર પેપર મોકલવા વિનંતી, જેથી કરીને આપણે પેપર છે એ જે મિત્રોને બાકી હોય તો એને પણ ઉપયોગી થઈ શકે ને આપણે એના વિડીયો પણ બનાવી શકાય। ક્લિયર? આગળ, આ મારી શાળા છે, એષ મમ વિદ્યાલય, હું પ્રાર્થના ગીત ગાઉં છું, અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ, મારું નામ કેશવ છે, મમ નામ કેશવઃ। પ્રશ્ન 4, નીચે આપેલ ચિત્ર જોઈને તેને સંસ્કૃતમાં લખો। વૃક્ષ, તરુઃ, પાદપઃ, મયુરઃ, નેત્રમ, વિદ્યાલયઃ, પુસ્તકમ। પ્રશ્ન 4બ, ઉદાહરણના આધારે નીચે આપેલી ક્રિયાઓ ઓળખી સંસ્કૃતમાં લખો। પશ્યતિ જુએ છે, નૃત્યતિ, લિખતી, પઠતી, ક્રીડાંતિ, ગાયતિ। પ્રશ્ન 5અ, નીચે આપેલા ઉદાહરણના આધારે નવા વાક્ય બનાવો। અહમ અભ્યાસમ કરોમિ, રીના અભ્યાસમ કરોતિ। તો પેલું, ખુશઃ પુસ્તકમ પઠતી, અહમ પુસ્તકમ પઠામિ। અહમ ક્રીડામિ, મહેશ ક્રીડતિ।
પ્રવીણ તરતી અહમ તરામી, અહમ ગીત ગાયામી મયુરઃ ગીત ગાયતી, ભાવેશ મોદકમ ખાદતી અહમ મોદકમ ખાદામી. ત્યાર પછી પ્રશ્ન 5બ, આપેલા ઉદાહરણના આધારે નવા શબ્દો બનાવો. હસ્ત હસ્તસ્ય, ધનમ ધનસ્ય, વૃક્ષ વૃક્ષસ્ય, પાદઃ પાદસ્ય, ચરણ ચરણસ્ય, નેત્રમ નેત્રસ્ય, પુસ્તકમ પુસ્તકસ્ય. પ્રશ્ન 5ક, નીચે આપેલા ઉદાહરણના આધારે નવા ક્રિયાપદો બનાવો. લીખ લીખતી, ગચ્છ ગચ્છતી, હસ હસતી, ની નયતી, ચલ ચલતી, પટ પટતી. પ્રશ્ન 5ડ, આપેલા ઉદાહરણના આધારે પ્રશ્નો બનાવો. પેલું જો શિવ હિમાલયે વસતી, શિવ કુત્ર વસતી, રામ વનમ ગચ્છતી, તો રામ કુત્ર ગચ્છતી, ચેતન વને વસતી, ચેતન કુત્ર વસતી, મહેશ વિદ્યાલય ગચ્છતી, મહેશ કુત્ર ગચ્છતી, દેવ દેવાલય અસ્તિ, દેવ કુત્ર અસ્તિ, કાક વટ વૃક્ષે અસ્તિ, કાક કુત્ર અસ્તિ. ત્યાર પછી સુભાષિતોની શ્લોક પૂર્તિ કરો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. બીજું, કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ, કો ભેદ પીક કાકયો, વસંત સમયે પ્રાપ્તે કાક કાકઃ અને પીકઃ પીકઃ. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું મિત્રો. તો તમારા મિત્રો દોસ્તોને તમે ખાસ શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. બરોબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત ને બધાને બેસ્ટ ઓફ લક સારા માર્ક્સ માટે.